નમસ્કાર, ગુજરાત સમાચાર ટેલિવિઝન દ્વારા પ્રસ્તુત ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। વિગતવાર સમાચાર જોતા પહેલા નજર કરી લઈએ આજના મુખ્ય સમાચારો પર। છત્તીસગઢમાં લીડ માઇન બ્લાસ્ટમાં 4 જવાન શહીદ તથા 10 ઘાયલ। સંજીવ ભટ્ટની રિવિઝન રિમાન્ડ માટે પોલીસે કરેલ અરજી તથા જામીન અરજીની સુનાવણી તારીખ 10 ઓક્ટોબર પર મોકૂફ। ઈશરત કેસમાં સીટને આખરી અહેવાલ સોંપવા હાઈકોર્ટે આપ્યો 18 નવેમ્બર સુધીનો સમય। અને મોદી શાસનના દશાબ્દી નિમિત્તે શહેરોમાં યોજાઈ વિજય કૂચ, તો મોદી સરકારની ઉજવણીને ખોટા ખર્ચ ગણાવી વિપક્ષે માર્યા ચાબખા। અને હવે સમાચાર જોઈએ વિગતવાર। છત્તીસગઢ જિલ્લાના જગદલપુરના દંતેવાડા પાસે આજે નક્સલીઓએ જવાનો પર હુમલો કર્યો હતો। તેમણે લેન્ડમાઇન બ્લાસ્ટ કર્યો, જેમાં 4 જવાન શહીદ થયા છે। પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના સવારે 9 વાગ્યે બની હતી, જ્યારે એસએસબીના સશસ્ત્ર સીમાદળના જવાનો 3 બસો ભરીને NH-16 થી પસાર થઈ રહ્યા હતા, ત્યારે રોડ પર નક્સલીઓએ લેન્ડમાઇન પાથરીને જવાનોને શિકાર બનાવ્યા હતા, જેમાં 4 જવાનો શહીદ થયા, જ્યારે કે 10 જવાનો ઘાયલ થયા છે। તેમને હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર મળી રહી છે। ગુજરાતના પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટની રિવિઝન રિમાન્ડ માટે પોલીસ દ્વારા અરજી કરાઈ હતી, જેની વધુ સુનાવણી તારીખ 10મી ઓક્ટોબરે કરવામાં આવશે તેવું કોર્ટે જણાવ્યું હતું। પ્રિન્સિપલ સેશન્સ જજ GN પટેલે પોતે હજુ ચુકાદો પૂર્ણ કરી શક્યા નહીં હોવાનું જણાવતા કહ્યું હતું કે હવે તેઓ સોમવારે ચુકાદો આપશે। નોંધનીય છે કે ગુજરાત સરકારે અગાઉ 3જી ઓક્ટોબરે સંજીવ ભટ્ટના રિમાન્ડ નકારવાના મેજિસ્ટ્રેટના આદેશને સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો। સસ્પેન્ડેડ થયેલા આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટની જામીન અરજી પર તારીખ 10 ઓક્ટોબરના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે ભટ્ટના વકીલે જણાવ્યું હતું કે રિમાન્ડ અરજી તેમજ જામીન અરજી 10મી ઓક્ટોબર પર મોકૂફ રાખવામાં આવી છે। એવી છે કે મેઇન 2 ગ્રાઉન્ડ્સ હોય છે બેલ એપ્લિકેશનમાં। એક ગ્રાઉન્ડ હોય છે કે કોઈ પણ વ્યક્તિ નાસી ભાગી ના જાય, તો મેં કીધું કે હું એક ગવર્મેન્ટ સર્વન્ટ છું, તો નાસવા ભાગવાનો કોઈ સવાલ નથી। અને બીજું કે એક ડોક્યુમેન્ટરી એવિડન્સનો કેસ છે, તો એનાથી ટેમ્પરિંગનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી। અને હવે જે છે નેક્સ્ટ મંડે હવે હિયરિંગ થશે સેકન્ડ હાફમાં। ઈશરત જહાં એન્કાઉન્ટર કેસની તપાસ કરી રહેલ સીટ દ્વારા રજૂ કરાયેલ વચગાળાના રિપોર્ટ પર આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી। સુનાવણી દરમિયાન સીટના ચેરમેન RR વર્માએ હજુ પણ સાક્ષીઓએ પોતાના નિવેદનો ફેરવ્યા છે, તેમનો સાયકો એનાલિસિસ કરવાના બાકી હોવાથી આખરી અહેવાલ રજૂ કરવા વધુ સમય માંગ્યો હતો। આ મામલે જસ્ટિસ જયંત પટેલ અને અભિલાષા કુમારની ખંડપીઠે સીલબંધ કવરમાં રજૂ થયેલા વચગાળાના રિપોર્ટનો અભ્યાસ કરી તપાસ પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો હતો અને સીટની તારીખ 18મી નવેમ્બર સુધી તેનો આખરી અહેવાલ સોંપવા હુકમ કર્યો હતો, જ્યારે કે 21મી નવેમ્બરે સુનાવણી હાથ ધરવામાં આવશે। Excellent feel, great fall, ideal finish, fine suitings from Digjam. It's who you are. ગુજરાતના રાજ્યપાલ લોકાયુક્તની નિમણૂક કરતાની સાથે જ ભાજપ દ્વારા તેનો જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો। આ મુદ્દે કોર્ટમાં કરાયેલ અરજીની વધુ સુનાવણી આજે હાથ ધરવામાં આવી હતી। આ મુદ્દે તમામ અરજીઓની સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે અને કેસનો ચુકાદો સોમવારે આપવામાં આવે તેમ છે। નોંધનીય છે કે ગુજરાતના રાજ્ય સરકારની પરવાનગી વગર રાજ્યપાલ દ્વારા લોકાયુક્તની નિમણૂક કરવામાં આવી હતી, તે મુદ્દે ભારે વિવાદ થયો હતો। બાકી પ્રોપર્ટી ટેક્સ વસૂલ કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશને સીલિંગ ઝુંબેશ હાથ ધરી છે, જે અંતર્ગત આજે પશ્ચિમ ઝોનમાં વાસણા એપીએમસી માર્કેટની કેટલીક દુકાનો સહિત 35 મિલકતો અને નવા પશ્ચિમ ઝોનમાં 15થી વધુ મિલકતને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા અનેક વખત પ્રોપર્ટી ટેક્સ ભરવાની જાહેરાત કરવા છતાં કેટલાય લોકોએ પ્રોપર્ટી ટેક્સ ભર્યો નથી। આવા લોકો પાસેથી પ્રોપર્ટી ટેક્સ વસૂલ કરવા માટે તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે અને મોટે પાયે સીલિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। જોકે દિવાળીના તહેવાર સમયે મ્યુનિસિપલ ટેક્સ ખાતાની આ ઝુંબેશને કારણે વેપારીઓમાં રોષની લાગણી પ્રવર્તી રહી છે। તો બીજી તરફ ઉજવણીના ભાગરૂપે અમદાવાદમાં પણ વિશાળ રેલી યોજાઈ હતી, જેને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પુરુષોત્તમ રૂપાલાએ પ્રસ્થાન કરાવ્યું હતું। આ પ્રસંગે તેઓએ સંબોધન કર્યું હતું કે 10 વર્ષનું લાંબા ગાળાનું શાસન સંભાળ્યું એ વ્યક્તિગત, સાર્વજનિક તેમજ દેશના ભાજપના કાર્યકર્તાઓ માટે ગર્વ સમાન છે। તેમજ વિરોધીઓ પર કટાક્ષ કરતા જણાવ્યું હતું કે કેટલાય લોકો શાસનની ધુરા સંભાળવા માટે લાઈન લગાવીને બેઠા છે।
આ પ્રસંગે પક્ષના મહાનુભાવો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટીની સફળતાપૂર્વક 10 વર્ષ શાસન ચલાવવાનું કામ પૂર્ણ કરેલ છે. એ બદલ ભારતીય જનતા પાર્ટીની સમગ્ર સરકારને ધન્યવાદ. દેશના વિકાસની ચર્ચામાં ગુજરાતના વિકાસનો ઉલ્લેખ અગ્રીમ સ્થાન ભોગવે છે. દેશનો કૃષિ વિકાસ 3.5% છે. એનું કારણ ગુજરાતનો વિકાસ દર 11% છે. ગુજરાતનો વિકાસ દર જો એમાંથી બાદ કરવામાં આવે તો એવરેજ વિકાસ દરનું શું થાય? ગુજરાતમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કાર્યરત સરકારે વિકાસની વિચારધારા સાથે 10 વર્ષ પૂરા કરી 11મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. આ વિકાસના ઉજવણીના કાર્યક્રમો અન્વયે વિકાસ કૂચ તાલુકે અને મહાનગરોમાં યોજવામાં આવ્યો હતો, જ્યાં રાજકોટ મહાનગરથી વિકાસ કૂચનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ સાથે મોટી સંખ્યામાં કાર્યકરો બાઇક પર વિકાસ કૂચ રેલીમાં જોડાયા હતા, તેમજ બહેનોએ પણ સારી એવી સંખ્યામાં આ રેલીમાં ભાગ લીધો હતો. આ રેલી રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર ફરી હતી, તેમજ રેલી થકી રાજ્ય સરકારના વિકાસ કાર્યોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. The art of enchantment. Designs that intrigue. Fine suitings from Dick Jam. It's who you are. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ આજે મોદી સરકારના દાયકાની નબળી પરિસ્થિતિ અંગે લોકોને વાકેફ કર્યા છે. જ્યારે એક તરફ સરકાર અને ભાજપ દ્વારા શાસન દશાબ્દી નિમિત્તે ઠેર ઠેર વિકાસ કૂચ ચાલી રહ્યો છે, ત્યારે વિપક્ષ આ પ્રચારનો ભાંડો ફોડવા માંગે છે. શંકરસિંહે ગુજરાતના કાયદો વ્યવસ્થાની સ્થિતિ, ખેડૂતોને વીજળીના ધાંધિયા, મહિલા પર અત્યાચારો, ખાતરો સહિતના અન્ય વસ્તુ પર વધુ પડતો વેટ તેમજ રાજ્ય સરકારનો ભ્રષ્ટાચાર, ઉદ્યોગપતિઓને જમીનની લાહણી, હત્યા અપહરણના બનાવો અંગે રાજ્ય સરકારની આકરી ટીકા કરી હતી. जश्न बीजेपी गवर्नमेंट मना रही है, उसके उपलक्ष्य में इन्होंने गुजरात के जो एम्प्लॉई है, फिक्स तनख्वाह वाले और कर्मचारी का डीए प्रॉब्लम, इसके बारे में 2000 रुपये से ज़्यादा का एक पैकेज, सो कॉल पैकेज डिक्लेयर किया है. ये कर्मचारियों के साथ धोखा है. इतना ही नहीं, गुजरात गवर्नमेंट जो कहती है कि डेवलपमेंट हुआ है, मैं ऑन रिकॉर्ड कहना चाहता हूँ, गुजरात इंडस्ट्रियल डेवलप नहीं है. तीसरा नंबर है, पहला नंबर उड़ीसा का है, दूसरा छत्तीसगढ़ का है. दोनों गवर्नमेंट ने वाइब्रेंट का खर्चा नहीं किया है, तो बिना मतलब का खर्चा करने की ज़रूरत क्या थी? इतना ही नहीं, वाइब्रेंट में इन्होंने 50 लाख से ज़्यादा लोगों को रोजगारी मिलेगी ऐसा दावा किया था. आज इतने साल के बाद 1 लाख लोगों को भी रोजगारी नहीं मिली है. વર્ષ 2002માં ગોધરાકાંડના કારણે સમગ્ર ગુજરાતમાં હુલ્લડો ફાટી નીકળ્યા હતા, જે દરમિયાન ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં 3 બ્રિટિશ નાગરિકો સહિત કુલ 4 નાગરિકો માર્યા ગયા હતા. આ કેસ સંદર્ભે સાબરકાંઠા કોર્ટ દ્વારા બ્રિટનના 2 પૂર્વ રાજદૂતોને સમન્સ પાઠવવામાં આવ્યા છે. સાબરકાંઠાની કોર્ટના સ્પેશિયલ જજ દ્વારા તારીખ 23 નવેમ્બરના વિડીયો કોન્ફરન્સ દ્વારા કોર્ટ સમક્ષ હાજર થવા જણાવવામાં આવ્યું છે. રાજકોટ શહેરના કોઠારિયા રોડ પર વિજયનગર પાસે કુળદેવી કૃપા મકાનમાં નકલી નોટો છાપવાનો કારોબાર ઝડપાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર તેજસ ટાંક નામના વ્યક્તિને રૂપિયા 100, 500 અને 1000ના દરની કુલ 17 બનાવટી નોટો સાથે ઝડપી લીધો હતો. આરોપીએ દેવું ઉતારવા આ ગોરખ ધંધો શરૂ કર્યાની કબૂલાત કરી હતી. ધાર્મિક કામ કર્યું હતું અને એ ઘટનામાં કે પૈસા થોડુંક વધારે દેણું થઈ ગયું, બધું બોજ મારા ઉપર હતો. એટલે મારે એક હાથે અને થઈ શકે એમ નહોતું. છેલ્લા પછી એક ન્યૂઝમાં મેં વાંચેલું હતું કે આ રીતે પકડાનો હતો આનો વહેલાય, અને કદાચ હાઇલાઇટ થઈ એટલે મેં કીધું કદાચ હું મારું દેણું આનાથી બુરી શકી છે એમ. તદુપરાંત તેણે 2.5 માસ દરમિયાન 15,000ની નોટ ફરતી કરી દીધી હોવાનું ખુલ્યું છે. પોલીસે અંગે ગુનો નોંધી આ અંગે તપાસ ચાલુ રાખી છે. માધવજીભાઈ ટાંક નામનો માણસ પોતાના ઘરે લેપટોપમાં પ્રિન્ટરથી બોગસ નોટો બનાવીને વેચે છે, જેથી હું જાતે જઈને ત્યાં રેડ કરી અને જોયું તો આબેહૂબ જે ચલણી નોટો છે એની પ્રિન્ટર કરી અને બોગસ નોટ બનાવતો માલુમ પડેલ.
The essence of luxury, the shades of supremacy. Fine suitings from Dick Jam. It's who you are. શ્રી દંડાવ્ય ઓદિચ્ય સહસ્ત્ર 76 બ્રહ્મ સમાજને 50 વર્ષ પૂર્ણ થતા હોવાથી સુવર્ણ જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે ચેતના રથ દ્વારા અલગ અલગ ગામ અને શહેરોમાં વસતા બ્રાહ્મણ બંધુઓના સંપર્કનું આયોજન કરવામાં આવ્યું છે. આ રથયાત્રાનું તારીખ 9મી ઓક્ટોબરના રોજ અમદાવાદથી પ્રસ્થાન કરાવવામાં આવશે. આ રથયાત્રા 11 દિવસ સુધી સમાજના 100 જેટલા ગામોમાં ફરશે, જ્યાં તેનું ભવ્ય સ્વાગત કરાશે. આ ચેતના રથયાત્રાનો મુખ્ય હેતુ સમાજના ઉત્કર્ષ તથા સર્વ બંધુત્વની ભાવનાનો છે. યુરોપિયન બેન્કોએ રેટ યથાવત રાખતા વિશ્વ બજારો ઉચકાયા છે અને તેની અસર મુંબઈ શેરબજાર પર પડતા આજે ગ્રીન ઝોનમાં કારોબાર શરૂ થયો હતો, જેમાં થોડી મિનિટોમાં જ સેન્સેક્સમાં 531 પોઈન્ટ જેવો તોતિંગ ઉછાળો આવ્યો હતો, તો નિફ્ટી પણ 161 પોઈન્ટ ઉચકાઈને 4913 પર ટ્રેડ થઈ રહ્યો હતો. આજે સવારથી જ મેટલ તેમજ બેંક શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી. खट्टी मीठी जिंदगी तुमसे ही हर खुशी You're the one for me baby you're the one for me खिल रहे हैं रंग सभी You're the one for me You're the one Amul ice cream bars खट्टी मीठी जिंदगी का हर फ्लेवर વાત આજના માર્કેટની, તો આજે શેર બજારમાં તેજી જોવા મળી હતી. આજે સેન્સેક્સ 16,222 પર ખુલ્યો હતો. દિવસભરની ખરીદારીને પગલે સેન્સેક્સ ઊંચો રહ્યો હતો. દિવસ દરમિયાન સેન્સેક્સ 16,148 થી 16,347 વચ્ચે રહ્યો હતો. દિવસની અંતે સેન્સેક્સ 440 પોઈન્ટ વધીને 16,232 પર બંધ રહ્યો હતો, જ્યારે કે નિફ્ટી 136 પોઈન્ટ વધીને 4,888 પર બંધ રહ્યો હતો. અને હવે જોઈએ આજના હવામાન સમાચાર. આજનું અમદાવાદનું મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું, જ્યારે કે બરોડા મહત્તમ 34 ડિગ્રી, લઘુત્તમ 24 ડિગ્રી, સુરત મહત્તમ 33 ડિગ્રી, લઘુત્તમ 26 ડિગ્રી, રાજકોટ મહત્તમ 34 ડિગ્રી, લઘુત્તમ 24 ડિગ્રી અને ભુજનું મહત્તમ તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. તો આ હતા ગુજરાત સમાચાર ટેલિવિઝન દ્વારા પ્રસ્તુત ન્યૂઝ બુલેટિન. આવતીકાલે ફરી મળીશું આ જ ચેનલ પર, આ જ સમયે. નમસ્કાર.